રાણાની રીતે એને કઈ ભૂખ ન લાગે. લાગે તને ભૂખ? વાહ ભાઈ વાહ. આવી ગયા છે હું મારા મામા દવા છાંટવા. તો અત્યારે તો મામા બનાવશે મિશ્રણ દવાનું. હે તાર પાણી પીવું છે એમ કોઈ ના પાડ્યા ના પડ્યું. ફેમિલી કેમ છો? સ્વાગત છે આપણા આજના વ્લોગની અંદર. તો મસ્ત મજાનું હોર પડી ગયું છે ને આપણે છે ને જાગીને પાછા વ્યવસ્થિત પાણીએ ભાઈ ને આપણે આ ધંધો છે અત્યારે આપણો પાણી નથી. અત્યારે પાણી ને દવા બીજું કાંઈ વસ્તુ નહીં આવે અત્યારે તો. ને હાલમાં એક હવામાનની આગાહી છે હવે જોઈએ શું થાય શું નહીં. તો હાલો આપણે આગળ પાણી આવી જાય મોટર શરૂ થાય આગળ, કેમ કે ભાઈ બે પાટિયા રાશે અત્યારે ને પછી ચલાવવાનું છે આ ભાગમાં પાણી, એટલે ઓલે ખૂણેથી પાણી પાછું અહીંયા આવશે આગળ. તો પાણી આવી ગયું છે જો બધાય જો આવી ગયું પાણી. ચાલો આપણે વાળવા મળી કરી પાણી ત્યાં દવા શરૂ કરી દઈએ. તો કન્ટિન્યુ છે ને આ બ્લોગમાં બના રહેજો. આજની આખા દિવસની જર્ની તમને દેખાડીશ શું કામ આવશે એમ. તો કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. છે ને આપણે આવ્યા છે વિશાલભાઈ પાસે અત્યારે ચા દેવા ભાઈ પાણી વાળે છે એમ. મૂડ નથી પણ તોય છતાં બ્લોગમાં આવવું પડે કારણ કે કેમ ભાઈ મૂડ નથી? આગળ વધવાનું છે ને મારે મામ ભાણેજને મારું નામ બનાવવાનું છે આજ આપણે છે આજ હા એટલે પછી એક ટૂંક સમયમાં છે ને નામ બદલાવાનું છે એ પણ હમણાં નહીં. કેમ? હા ફોન મેં ગઈ લે ફોનમાં કંઈક વાગ્યું હતું. હા બાકી હું હાલે બાકી છે બસ પાણી હાલે છે જો હે બે આકડી પાઈ દે તો હવે એક આડિયો હીરો ખાલી ભાઈ. કાલે તો લગ્ન કરવાના હતા, હવે લગ્નનું બાંધેલું છે હમણાં થોડાક દી. હમણાં ડુંગળી પાકી જાય પછી કંઈક કરીએ ને એમાં છતાં છે ને ભાઈ માવટાની આગાહી આપી દીધી. શું કરશું હવે? એ આ છે ને એ 26 તારીખની આગાહી આપેલી છે ને? નહીં 27 28 29 એવું છે કાંઈક. મેં હવા હા જોયું છું 12 વાગે મને ઊંઘ ન આવી બોલ. ભગવાન ભરોસે હાલું જાય લગભગ તો નહીં થાય મારા અંદાજે. કાંઈ વાંધો ન થાય. ખીયરમાં આગાહી આપી હતી ઉતરાયણને. આ તો પછી તે દી કઈ છું નહીં એવું નહોતું. તે દી આપણું સૌરાષ્ટ્ર છે ને એ નહોતું નાખે. સૌરાષ્ટ્ર આવી ગયેલું છે વચમાં. પેલું નામ સૌરાષ્ટ્રમાં આવેલું છે ને એમાં એવું છે ભાવનગરમાં તો હતો વરસાદ. હે ભાવનગરમાં એમાં અમુક વિસ્તારોમાં હોય છૂટા છવાયા પછી લાપટા પડે. અમારે કારખાનામાં જતા ના સાટા પડવા મળ્યા હતા નહીં વધારે કરી દીધી. હાલો ભાઈ મારા કામ છે વિશાલભાઈ ભલે વાળતા પાણી. હાલો નીકળો પાણી વાળવા ને હવે ઓલાને પ્રેન્ક વિડીયો બનાવી જો એક, એટલે એ ભલે દો આને છોકરી આને જ બનવાની જરૂર હતી. આપણે વિજયવાસી આ વાડીએ અત્યારે વિશાલભાઈને સા પાણી પાઈને જો અત્યારે આ વાડી આવ્યા છીએ ને આમાં આપણે પાણી શરૂ છે આ ભાગમાં અમે વાળે છે ને આપણે છે ને અમે દવા છાંટવાની છે અત્યારે. મારું નિશાન છે ને લેવા જાઉં છું અત્યારે. તો હાલો કન્ટિન્યુ છે ને બ્લોગમાં બના રહેજો. આમાં અત્યારે દવા છાંટી દઈ ભાઈ, પછી ઓલા ભાગમાં દવા છાંટવાની છે, પછી ખાતર છાંટવાનું છે, એવું બધું કામકાજ છે આજે. ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. આપણે અત્યારે વિશાલભાઈને ટિફિન લઈને આવ્યા છીએ ને ભાઈ દવા છાંટવાનું થોડુંક રહી ગયું છે ને અત્યારે ટિફિન લઈને આવ્યા છીએ. વિશાલભાઈને ખવડાવવા જોઈએ ટિફિન છે ને વિશાલભાઈ વાળે થાય પાળી તો જઈએ એની પાસે હવે એને ખવડાવી લઈ નકર ભૂખો છો હશે. હાલો રાણાની રીતે એને કાંઈ ભૂખ ન લાગે. લાગે તને ભૂખ? વાહ ભાઈ વાહ. પાણી ફૂલ કરી ઘા જ આવવા દીધો ભાઈ પાણી તો ભાઈ. હે કેમ ત્યાં ભરાઈ ગયું? આવડો તો એનો કઈ વાંધો નહીં. એકાદ ઓરિયો ભરાય એનો વાંધો ન આવે. આંખે આંકડી રહે. હે તો ભાઈ વિશાલભાઈને હવે ખાવા છોડી નાખીએ કેમ કે ભૂખ્યો થઈ ગયો. નહીં હજી એમનો આખો દિવસ રહેવા જતો રહી જાવ. વાહ રહેતો હોય ને તો કરું આજ રહેવો તો પણ તમને ખબર છે કઈ વાંધો નહીં. ખાઈ જાય તું હું હાલે થાય ચાલમાં કાંઈ નહીં તો હાલે તો હાથ પગ હાલે વગર નો નાખાવડ થાય છે. એ વાત એ સાચી છે. તો એક કામ કરી દો છે ને ખાઈ લે દે પેલા મળીએ પછી ઘડી. હાલો એક વાત છે છે ને આપણે અત્યારે વાળીએ છીએ વિશાલભાઈની ડુંગળીમાં પાણી વાળીએ છીએ. આજે આજથી શરૂ થઈ ગયું છે પાણી
તો આપણે બે આંકડી પાઈ છે એ પાઈ હું તો અત્યારે એને ખવડાવવા આવ્યો છું. એ જોશે આપણે ઓલી વાડી હામી વાડી દેખાય ને ના ઓલી વાડી આપણે ટીપણા ભરવાના છે. હામી એક વાડી છે આપણી, એ તો તમને જોઈ જ છે. ના પાણીના ટીપણા ભરવાના છે ને અમારે છાંટવાની છે એની દવા આગળ. આ બે આગળ પી જાય એટલે આપણે દવા છાંટવાની છે. આમાં આપણે દવા બાકી છે ભાઈ, દવાનું ખાતર બધું બાકી છે, લાઈન પાથરવાનું બાકી છે, એવું બધું કામ બાકી છે. ને વિશાલભાઈ ના જશે આગળ આવે છે પછી એને પૂછીએ આપણે શું કામ કરવું એમ. તો હલો કન્ટિન્યુ છે ને વ્લોગમાં મને તો મારે તો ફૂટી ગયું એટલે પાણી જાય છે ને. હવે ભાઈ વિશાલભાઈ આવી જશે એની જગ્યાએ, આપણી જગ્યાએ તો આગળ આપણું ખેતર થોડું છે એનું છે. ત્યાં જોશો તું એટલે પેટનો ખાડો તારા બહુ ખાડો પડી જાય નહીં લે. તમારો ખાડો પડે કે મારો પડે? કેમ મારે પેલા મારી પેલા તો તમારો જ પડે. એમાં એવું છે પેલા ભાણાનું જમાડું ને પછી હું જમું એવું છે. હવે ખાય નહીં મારે ખાવા જવાનું બાકી છે. ખાય હા ને ખાય ને પછી પાછા અમને બેન છોડાવવા આવે તો પેલો ખાડો કોનો પીરો કહેવાય? તો મારે આડા વાળું કેટલું કામ હોય એના કોઈ ખબર ન હોય. ના ના અમારે કઈ હોય એક એવો આપણે વિડીયો બનાવીશું રેડી. મારે આડા વાળું કેટલું કામ આવે, ભલે 20 મિનિટનો બને કે 30 મિનિટનો બને, બાકી આખા દિવસનો વિડીયો આપણે બનાવીશું. એ માણ આવે શું કરું આનું? પેટમાં ઓલો આમ થતો ને બટો ઓલો થઈ ગયો. હાલો કાંઈ વાંધો નહીં. તો હું જાઉં છું વિશાલભાઈ ખાતર છાંટવા આવે મને. હા શું કરે બાયું માણા? ભાઈ મને શું રે હોય તો શું કરે? હોય તો થાય એ કે હોય તો થાય ને. બાયું માણા છે પણ આમ દેખાડતા નથી અમને. ચાલો ભાઈ આપણે ત્યાં છાંટવા ભાગીએ ખાતર. ઓલી વાડી આપણે હાલો વિશાલભાઈ દવા છાંટવાની છે ને. સ્લેપ મારી નહીં ને લાગતું તો હું ગાડીઓ માથે ચડી જાઉં. બે હાલો જવા જો. નાખી દેવું ભાઈ અત્યારે આવી ગયા છે હું મારા મામા દવા છાંટવા. તો અત્યારે તો મામા બનાવશે મિશ્રણ દવાનું. કેમ હું છું અત્યારે દવા છાંટવાની છે. અને અત્યારે આ ભાગ જે છે કે નહીં વાહે ભાગ એ ભાગમાં હવે અમારે 3 જ પંપ રહ્યા છે. 3 પંપ છાંટી અને પછી છાંટવાની છે અમારે આ ભાગમાં છાંટવાની છે ઝૂંપડાવાળા ભાગમાં. અત્યારે તો વિશાલમાં અમે પાણી વાળે છે. અત્યારે કેટલા પંપનો ડોયો બનાવવાનો છે મામા આપણે? કેટલા પંપનો બનાવવાનો છે ડોયો? 10 પંપનો બનાવવાનો છે. તારે તો થોડો પીવો છે નહીં કોને બોલો રે કોણ તો કેમ મોઢું એટલું નહીં આવ કોઈ કે નહીં મામા. હા ચાલો પેલા ડોયો બનાવી નાખીએ પછી ભાવ ભૂલાઈ જાય ને પછી કેટલા ભાવ દવા નાખવાની છે કેટલું ઓલું નાખવાનું છે એમ. તો ચાલો બી કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. મળીએ આપણે દવા ભેળવી. ઓકે કન્ટિન્યુ છે ને અમારા વિશાલભાઈ છે સ્પેશિયલ દવાના કારીગર. દવા એ કારીગર કારીગરે કાનમાં ડીટડિયા ભરાઈ દીધા લાગે. સ્પેશિયલ દવાના કારીગર હો કારીગર ને કાનમાં ડીટડિયા ભરાઈ દે પછી એનું સાંભળાય નહીં. તો પપનો અવાજ નહીં આવતો હોય એવું છે. તો હાલો વિશાલભાઈ સાંજે તો દવા અત્યારમાં ને આપણે પપ ભરવા ભાગી ભાઈ. હે કંઈક બીજું બોલ્યા તારે પાણી પીવું છું એમ બોલ્યા ના પાડે ના કંઈક બોલ્યા ના પાડ પછી કહો નહીં તો જા તેલ લેવા એમ કીધું ખાલી મને આવું કીધું ખાલી એને મેં એને બીજું મેં કાંઈ કીધું નથી. તો એ મારતો નહીં કેમ જવાય. હાલો કન્ટિન્યુ જો અમારે વિશાલભાઈ દવા સાડે એમ જો. हमने तुमको वाद लिया ना तुमने हमको पहचाना. એને ગીત ચલું છો જો. બાકી તો મસ્ત મજાની હાથ પડી ગઈ છે ને બગલા કેવા મસ્ત છે જો. એક સિનેમેટિક શોટ હો જાય.
કેવો લાગ્યો સિનેમેટિક શોટ એ કોમેન્ટ કરજો. મજાની હાથ પડી જશે ને અમારે હજી બબે પગ ભાગમાં આવે એમ છે ને વિશાલભાઈ તો અહીં દવા છાંટે છે ને આપણે હવે છે ને મસ્ત મજાના સનસેટ થવા મળ્યો છે. તો આજનો વિડીયો આપણે અહીં પૂરો કરી દઈએ ભાઈ. ને જો તમને આ વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ પછી કાલે નવા વ્લોગમાં. ત્યાં બધી બધાને જય માતાજી, બાય બાય. હાલો સવારમાં મળીશું હવે.